જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. આપણા સનાતન ધર્મમાં એક એવો સમય આવે છે જ્યારે લગ્ન, ગૃહપ્રવેશ કે મુંડન જેવા તમામ શુભ અને માંગલિક કાર્યો પર આખા 4 મહિના માટે બ્રેક લાગી જાય છે. હા, હું વાત કરી રહી છું ચતુર્માસની. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે ભગવાન આખી સૃષ્ટિ ચલાવે છે તે અચાનક 4 મહિના માટે ક્યાં ગાયબ થઈ જાય છે? અને શા માટે આપણા ઋષિમુનિએ આ 4 મહિના દરમિયાન ખાવા પીવાના કડક નિયમો, ઉપવાસ અને એકટાણા કરવાનું કીધું છે? જો તમે એમ વિચારતા હોવ કે આ માત્ર અંધશ્રદ્ધા છે તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે ચાતુર્માસ પાછળ જેટલું ધાર્મિક મહત્ત્વ છે તેનાથી 10 ગણું વધારે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક રહસ્ય છુપાયેલું છે. આજે આ 10 મિનિટના વિડીયોમાં આપણે ચતુર્માસની અજાણી વાતો જાણીશું જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. વિડીયો ખૂબ જ રસપ્રદ છે, એટલે છેક સુધી બન્યા રહેજો. અને જો ચેનલ ઉપર તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલાં વાત કરીએ ધાર્મિક દૃષ્ટિકોણની. હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ સુદ એકાદશી, જેને આપણે દેવશયની કે દેવપોઢી એકાદશી કહીએ છીએ, ત્યાંથી શરૂ કરીને કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી સુધીના 4 મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર દિવસે ભગવાન વિષ્ણુ રાજા બલિને આપેલા વચન પાળવા માટે પાતાળ લોકમાં જાય છે અને ક્ષીરસાગરમાં આગામી 4 મહિના માટે યોગ નિંદ્રામાં પોઢી જાય છે. હવે સવાલ એ થાય કે જો સૃષ્ટિના પાલનહાર જ પોઢી જાય તો આ સૃષ્ટિ કોણ ચલાવે? શાસ્ત્રો કહે છે કે આ 4 મહિના માટે બ્રહ્માંડની સત્તા ભગવાન શિવના હાથમાં આવી જાય છે. એટલે જ આ ચાતુર્માસ દરમિયાન પવિત્ર શ્રાવણ મહિનો આવે છે, જેમાં શિવજીની આરાધના થાય છે. પછી ભાદરવામાં ગણેશ ઉત્સવ અને શ્રાદ્ધ પક્ષ આવે છે. આસો મહિનામાં મા અંબાની આરાધનાની નવરાત્રિ આવે છે અને કારતક મહિનામાં દિવાળી આવે છે. એટલે કે આ 4 મહિના ભક્તિ, સાધના અને પોતાના આત્માને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ સમય છે. મિત્રો, હવે જાણીએ એ વાત જે આજની જનરેશનને ખાસ સમજવાની જરૂર છે. ચાતુર્માસ પાછળનું વિજ્ઞાન શું છે? ચાતુર્માસ એટલે કે ચોમાસાની ઋતુ. વિજ્ઞાન અને આયુર્વેદ કહે છે કે ચોમાસા દરમિયાન સૂર્યપ્રકાશ પૃથ્વી પર ઓછો પડે છે, વાદળછાયું વાતાવરણ રહે છે અને હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આના કારણે આપણી જઠરાંગની એટલે કે ભૂખ લાગવાની અને ખોરાક પચાવવાની શક્તિ એકદમ નબળી પડી જાય છે. બીજું કારણ, ચોમાસામાં કીડા મકોડા, બેક્ટેરિયા અને વાયરસ હવામાં અને જમીન પર બહુ ઝડપથી ફેલાય છે. આ જ કારણે આપણા ઋષિમુનિએ 4 મહિનામાં કડક નિયમો બનાવ્યા છે. પહેલું, લીલા શાકભાજી કેમ ન ખાવા? ચોમાસામાં પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી, કોબીજમાં જીવાતો અને ઇન્ફેક્શન થવાનો ખતરો સૌથી વધુ હોય છે. ઉપવાસ અને એકટાણા કેમ કરવા? જ્યારે શરીરની પાચન શક્તિ નબળી હોય ત્યારે જો આપણે રોજ 3-4 વાર ભારે ખોરાક ખાઈશું તો બીમાર પડીશું. એટલે અઠવાડિયામાં 1 કે 2 ઉપવાસ કરવાથી અથવા દિવસમાં 1 જ વાર જમવાથી લીવર અને પાચન તંત્રને આરામ મળે છે અને બોડી ડિટોક્સ થાય છે. નવા શુભ કાર્યો કેમ બંધ? ચોમાસામાં પહેલાંના જમાનામાં અવરજવર મુશ્કેલ હતી, બીમારીઓ ફેલાતી. આ 4 મહિના માણસે બહાર ભટકવાને બદલે એક જગ્યાએ સ્થિર રહીને પોતાના સ્વાસ્થ્ય અને મન ઉપર ધ્યાન આપવું જોઈએ. એટલે જ યાત્રાઓ અને મોટા ઉત્સવો બંધ કરવામાં આવતા. ચતુર્માસમાં કઈ વસ્તુઓ ખાવી અને કઈ વસ્તુઓ ન ખાવી? આપણા આયુર્વેદના ગ્રંથોમાં ચતુર્માસના 4 મહિના માટે અલગ અલગ વસ્તુઓનો ત્યાગ કરવાનું કીધું છે, જે વૈજ્ઞાનિક રીતે એકદમ સાચું છે. નંબર 1, શ્રાવણ મહિનામાં દૂધ અને લીલા શાકભાજી ન ખાવા જોઈએ, કારણ કે આ દિવસોમાં ગાય ભેંસ જે ઘાસ ખાય છે તેમાં જીવાતો હોઈ શકે છે, જેનાથી દૂધ બગડી શકે. બીજું, ભાદરવા મહિનામાં દહીં અને છાશ ન પીવી જોઈએ. ભાદરવાની ગરમી અને ભેજમાં દહીં પેટમાં ઇન્ફેક્શન કરી શકે છે. આસો મહિનામાં દૂધની બનાવટો અથવા દૂધનો ત્યાગ કરવો. કારતક મહિનામાં દ્વિદળ એટલે કે કઠોળ જેમ કે અડદ, ચણા વગેરે ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પચવામાં ભારે હોય છે. ઘરે બેઠા આપણે કયા એવા સરળ નિયમો લઈ શકીએ છીએ? ઘણા લોકો વિચારે છે કે અમે સાધુ સંતો જેવા અઘરા નિયમો ના પાડી શકીએ,
પણ મિત્રો, સંસારમાં રહીને પણ તમે નાના નાના નિયમો લઈને ચાતુર્માસનું પુણ્ય કમાઈ શકો છો. જેમ કે પહેલું, ખોરાકનો નિયમ. આ 4 મહિના બહારનું જંક ફૂડ ખાવાનું બંધ કરો. રાત્રે મોડા જમવાનું બંધ કરો અને બને ત્યાં સુધી સાત્વિક આહાર લો. નંબર 2, વાણી અને મનનો નિયમ. આ 4 મહિના કોઈની નિંદા ન કરવી, ગુસ્સો ન કરવો, ખોટું ન બોલવું. આનાથી મોટો કોઈ ઉપવાસ નથી. નંબર 3, ભક્તિનો નિયમ. રોજ સવારે કે સાંજે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને માત્ર 10 મિનિટ ભગવાનના મંત્ર જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય કે મહામૃત્યુંજય મંત્રની માળા કરો અથવા કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરો. તો મિત્રો, હવે તમે સમજી ગયા છો કે આપણી સનાતન સંસ્કૃતિ કેટલી વૈજ્ઞાનિક છે. ચાતુર્માસ એ માત્ર વ્રત તહેવાર નથી, પણ આવનારા આખા વર્ષ માટે આપણા શરીરને નિરોગી રાખવાની અને આપણા મનને મજબૂત બનાવવાની એક દિવ્ય સિસ્ટમ છે. તમે આ ચાતુર્માસમાં તમારા સ્વાસ્થ્ય કે ભક્તિ માટે કયો નાનો નિયમ લેવાના છો તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો. તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ રસપ્રદ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન વિષ્ણુ અને ભોળાનાથ આપ સૌનું કલ્યાણ કરે. કોમેન્ટમાં જય શ્રી હરિ હર હર મહાદેવ જરૂર લખજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.